મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યું અને ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી આપણે જેઈ અને નીટની અંદર જે ટોપિક આવે છે બરાબર, રિલેટિવ વેલોસિટી એટલે કે સાપેક્ષ વેગ, એ બી આપણે ગઈકાલે જોઈએ બરાબર. તેના રિલેટેડ આપણે આજના એમસીક્યુઝ ચાલુ કરીશું અને પછી શું કરીશું, આખા ચેપ્ટરના આપણે પીવાયક્યુઝ સોલ્વ કરીશું. આમાંથી અમુક ક્વેશ્ચન્સ એવા હશે કે જે મેં તમને આપેલા નથી, તે ક્વેશ્ચન્સ આવ્યા કરશે બરાબર. અને અમુક આપણે ડીપીપી 1 ના ક્વેશ્ચન્સ આપણે આજે સોલ્વ કરીશું. જે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કરીશું કે તમને જે ડીપીપી 2 એટલે કે જે નીટની આપેલી છે ડીપીપી, એ સોલ્વ કરીશું. જેમાંના હાર્ડ ક્વેશ્ચન્સ આપણે આજે સોલ્વ કરીશું અને ઇઝી ક્વેશ્ચન્સ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની થાય બરાબર. અને એ જે કમ્પ્લીટ થાય પછી આપણે જેઈ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરવાના થાય બરાબર. હવે ક્વેશ્ચન એવો થાય કે નીટના સ્ટુડન્ટને જેઈના ક્વેશ્ચન્સનું શું કામ છે, તો નીટના સ્ટુડન્ટ્સને જેઈના ક્વેશ્ચન્સનું થોડું એટલું કામ છે કે જ્યારે નીટનું પેપર હાર્ડ આવે તો એમાં થોડું લેવલ વધી જાય, તો તમારે ખાલી પ્રેક્ટિસ થાય બરાબર, બીજું કશું નથી. જ્યારે જેઈના સ્ટુડન્ટ્સ માટે તો નીટનું લેવલ ઇઝી જ છે, તો એમને તો એ પ્રેક્ટિસ જાતે કરવાની જ છે અને બાકીના ક્વેશ્ચન્સમાં એ ધ્યાન પણ રાખવાનું છે બરાબર. જે લોકોને ઓલરેડી એ ડીપીપી સોલ્વ થઈ ગઈ છે તેમના માટે એક સારી વસ્તુ છે, તેમના માટે આજનો વિડીયો શું થઈ જાય તો રિવિઝન થાય બરાબર. આપણું ચેપ્ટર છે મોશન ઇન એક્સપ્રેશન બરાબર, કે આપણે ચાલુ કરીએ. કદાચ એવું બને કે તમને ક્વેશ્ચન્સ મેબી ના દેખાતા હોય બરાબર, તો વિડીયો પોઝ કરી અને શાંતિથી જોઈ લેવા અને હું દરેક ક્વેશ્ચન વાંચીશ અને દરેક ક્વેશ્ચન સોલ્વ પણ આપણે આગળ જ કરીશું બરાબર. હવે જો કઈ ક્વેશ્ચન્સ આપ્યો છે કે t=0 સમયે કાર A અને કાર B ઉગમ બિંદુથી અનુક્રમે 100 મીટર અને 200 મીટરના અંતરે છે. બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પર સેકન્ડ અને 5 મીટર પર સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. બંને કાર કયા સમયે અને કયા સ્થાન આગળ એકબીજાને ઓવરટેક કરશે એ આપણે ક્વેશ્ચન કર્યો છે. જો શું થાય છે, અહીંયા આગળ આ છે આપણા માટે ઉગમ બિંદુ બરાબર. આ બાજુ બંને કાર જાય છે, એમાંની કાર A અહીંયા આગળ છે અને એવું કહે કે કાર B. કાર A 100 મીટરનું અંતર, એટલે આ ધારો કે 100 મીટરનું અંતર છે ને અહીંયા આગળ છે કાર B, અને બંને આગળની તરફ જ જાય છે બરાબર. બંનેના વેગ પણ અલગ અલગ છે. કાર A માટે 10 મીટર પર સેકન્ડ અને કાર B માટે તો તમને શું આપેલું છે, VA આપેલું છે 10 મીટર પર સેકન્ડ અને VB કેટલું આપેલું છે બેટા તમને 5 મીટર પર સેકન્ડ આપેલું છે બરાબર. શરૂઆતના અંતરો અને બધું આપણને ખબર છે. આ બાજુની દિશા આપણે કેવી લેવાની છે બેટા, પોઝિટિવ લેવાની છે. કાલનું આપણું ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ. કાલે આપણે કંઈક આવું લખ્યું કે xb xa ઇક્વલ ટુ શું થઈ જાય, તો x0 of b minus x0 of plus vb minus va into plus શું થઈ જાય vb minus va. બધી કિંમતો બેટા આપણે હવે એવું કહ્યું કે ક્યારે મળશે, જ્યારે મળે ને તો બંનેના અંતરો ઉગમ બિંદુથી કેવા છે એ સરખા થઈ જાય, તો ત્યારે xb અને xa બંને કેવા થશે, એ સરખા થાય. સરખા થાય ને તો ટોટલ થાય છે એટલે આ 0. x0 of b કેટલું છે બેટા, તો 200. x0 of a કેટલું છે, 200. ચલો આપીએ બરાબર. પ્લસ હવે vb ની કિંમત તો a માટે 10 અને b માટે કેટલી છે 5, તો અહીંયા આગળ શું આવશે 5 માઈનસ 10 ઇન્ટુ 50. એટલે આ 200 માઈનસ 100 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય બેટા 100 પ્લસ અહીંયા સોરી 5 માઈનસ 10 એટલે માઈનસ આવશે માઈનસ 5. આમાંથી તમે t ગણો તો કેટલા મળશે આપણને 20 સેકન્ડ. કેટલા મળે બેટા 20 સેકન્ડ મળે. તો t ઇક્વલ ટુ 20 સેકન્ડનો સમય આવે. તો કયા સમયે મળશે, તો આપણો આન્સર આવી ગયો. કેટલા સમય મળે, 20 સેકન્ડના સમય બરાબર. હવે કયા સ્થાન આગળ મળશે, તો બંને સરખું જ અંતર કાપે ને. આપણે શું લખ્યું, xa અને xb બંને સરખું અંતર કાપે છે. કોઈ બી તમે ગણી લો, ધારો કે હું a માટેનું અંતર ગણું છું તો xa કેટલું થઈ જાય, તો x0 of a plus va into t. તો x0 of a એ ઓલરેડી આપણને કેટલું આપેલું છે, તો 100 મીટર આપેલું છે. કેટલા થશે 100, તો પ્લસ va તો a ની ઝડપ કેટલી છે, તો 10, તો અહીં કેટલા આવશે 10 અને t કેટલો આપ્યો છે
200 સોરી ટી કેટલું આપી દે 20 એટલે શું થશે 100 + 200 એટલે ટોટલ કેટલું થઈ જાય તો 300 મીટર એટલે કે બંને એકબીજાને ક્યારે મળશે તો 300 મીટરના અંતર બંને કાર એકબીજાને બરાબર હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આ એને જેવો જ છે બટ થોડો ડિફરન્ટ છે આગળના ક્વેશ્ચનમાં શું તો બંને કાર એક દિશામાં ગતિ કરતી હતી હવે અહીંયા શું હશે બંને કાર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એવું છે અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે ટોટલ અંતર આપણને 100 કિલોમીટર આપે બરાબર અમદાવાદ અને વડોદરા બંને રેલવે સ્ટેશનોથી એક જ સમયે બે ટ્રેન ઉપડે છે એક એ એટલે કે અમદાવાદ બાજુથી ઉપડે છે અને બીજી ટ્રેન ક્યાંથી આવે છે બરોડાથી આવે આ ટ્રેનોની ઝડપ અનુક્રમે 45 અને 30 કિલોમીટર/h છે તો કયા સમયે આ બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરશે તો આવું છે ધારો કે અહીંયા આગળ અમદાવાદ અહીંયા આગળ ધારો કે બરોડા બરાબર હવે ટ્રેન એ આ બાજુ જાય છે અને ટ્રેન બી આ બાજુ જાય છે તો આમાં થાય શું બેટા કે જે ઝડપ આપણે જોવાની છે ને એમાં કોઈ એક દિશા ધન લેવાની છે તો આપણે શું કરીએ છીએ આપણે આ બાજુની દિશાને ધન ગણીએ છીએ તો ટ્રેન એ ધન દિશામાં જાય છે તો ટ્રેન એ નો વેગ કેટલો આવશે બેટા તો ટ્રેન એ નો વેગ જોજી 45 કિલોમીટર/h 45 કિલોમીટર/h અને બી માટે શું થઈ જાય તો એ થઈ જાય ઋણ બરાબર કેમ કે વિરુદ્ધ દિશામાં જાય છે બરાબર તો એ આવશે -30 કિલોમીટર/h આટલી થઈ બરાબર એક આવશે ધન અને બીજું કેવું આવશે બેટા ઋણ આવશે હવે શરૂઆતમાં જો બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે એટલે અહીંથી ટ્રેન એ અહીંથી નીકળે છે ટ્રેન બી અહીંથી નીકળે તો બંને વચ્ચેનું અંતર 100 કિલોમીટર થાય બરાબર તો આપણને x0 of b -x0 of a આ તમને ટોટલ આપી દીધું અને આ કેટલું આપેલું છે બેટા 100 કિલોમીટર આપેલું છે બરાબર હવે આપણે દાખલો તો xb -xa ઇક્વલ ટુ શું થઈ જાય તો x0 of b -x0 of a આટલું આપેલું છે પ્લસ શું આવશે તો vb va * d હવે જ્યારે બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરે તો બંને ટ્રેન વચ્ચેનું અંતર તો 0 થઈ જાય એટલે xb અને xa શું થઈ જશે સરખા થઈ જાય એટલે બંને વચ્ચેનું અંતર 0 થાય એટલું થઈ ગયું ચાલો હવે શું આવશે તો x0 of b -x0 of a એ કેટલું છે બેટા 100 કિલોમીટર અહીંયા આવશે 100 પ્લસ અહીંયા કિંમત મૂકીએ તો vb ની કિંમત કેટલી છે બેટા -30 અને va ની કિંમત કેટલી છે બેટા 45 આ શું આવશે -30 -45 બરાબર એટલે 0 = 100 -75 t તો સૂત્રનો બદલા બનાવો તો 75 t = 100 નો મતલબ શું થઈ ગયો કે t = 4/3 આવતા બરાબર બંને બાજુ 25 વડે ડિવાઈડ કરી દો એટલે આપણને સર કલાક કેમ લખ્યું છે કેમ કે તો જો બેટા આપણે એકમ જો કિલોમીટર/h તો આપણો સમય ડાયરેક્ટ સમય મળશે બેટા કલાક બરાબર ઈઝી ક્વેશ્ચન્સ છે આ એકચ્યુઅલી છે ક્વેશ્ચન 7 વર્ષ પહેલાની ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન્સ છે એ જે જૂના ટેક્સ્ટ બુક છે ને એટલે એમાં એવું લખેલું છે ઉદાહરણ 18 બાકી આ ક્વેશ્ચન્સ આપણી ટેક્સ્ટ બુકના નથી બરાબર ચાલો એના પછી જો આ જે ક્વેશ્ચન છે મેં હું અહીં લખું છું આપણી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે આપણી ટેક્સ્ટ બુક જે રેગ્યુલર છે ને એમાં સ્વાધ્યાયનો ક્વેશ્ચન પણ આ ક્વેશ્ચન રાખ્યો છે અને સામે તકલીફ એ પડી છે કે એનો મેઇન ટોપિક કાઢી નાખ્યો એટલે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી મેં અત્યારે આ ક્વેશ્ચન્સ કરાવું છું આ ક્વેશ્ચન્સ તમારે શેમાં લખવાના તો મેઇન આપણી ફેરબુકની અંદર આ ક્વેશ્ચન્સ તમે ચેક કરજો ત્યાં આવી જશે બરાબર હવે ક્વેશ્ચન સમજો કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર/h ની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર/h ની ઝડપે દોડતી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે એટલે થાય છે જો જૂના મૂવીઝ જેવું છે બરાબર આગળ ચોર જાય છે ફૂલ સ્પીડમાં સીધી વસ્તુ છે બરાબર પાછળ શું થાય તો પોલીસ વાન છે એમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બહાર આવે છે અને એની જોડે શું હશે તો ગન હશે હવે તમે વિચારો ધારો કે હું પોતે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છું તો મારી જોડે અત્યારે ગન છે તો મારી કારની જે સ્પીડ હશે ને એટલી સ્પીડ મારી ગનની હશે તો એટલી જે સ્પીડ કોની હશે એની અંદર રહેલી ગોળીની હશે બરાબર
તો એ ખાસ યાદ રાખવાનું. જો અહીંયા આગળ એની નાની એવી આપણે આકૃતિ ડ્રો કરીએ, બરાબર, તો થાય શું કે જે પોલીસ વાહન છે એની ઝડપ આ છે, એની અંદર અહીંયા આગળ જે ગન હશે, ગનની અંદર જે બુલેટ છે બધાની સ્પીડ કેવી છે, સરખી છે. હજુ બુલેટ ફાયર નથી થઈ બેટા, ધ્યાન રાખજો, હજુ બુલેટ ફાયર થાય નથી. બુલેટ ફાયર થાય ને એ ઝડપ તો આખી અલગ જ આપેલી છે. એ ઝડપ શું કરવી છે આપણે, આખી અલગ જ આપેલી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર? ઓકે, ચાલો હવે શું કરીએ, આપણે ગણતરી કરીએ. હવે પોલીસ વાહનની ઝડપ એને આપણે વીપી લખીએ. તો વીપી કેટલું આપેલું છે બેટા, 30 કિલોમીટર પર અવર. અને જ્યારે તમે ગણતરી કરો તો 30 કિલોમીટર એટલે કેટલા છે, તો 30 × 5/18. બરાબર, આની ગણતરી કરીએ તો 30/18 એટલે નીચે આવશે 3 અને ઉપર આવશે 5. બરાબર, એટલે 25/3 એટલે આવશે 8.33 મીટર પર સેકન્ડ. કેટલો આવશે બેટા, 8.33 મીટર પર સેકન્ડ. પછી શું છે, ચોરની કારની ઝડપ 192 કિલોમીટર પર અવર છે અને વીટી લખીએ, થીપ્સ કાર. બરાબર, વીટી લખીએ તો કેટલું છે, 192 કિલોમીટર પર અવર. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, તો 192 × 5 / 8. ચલો બેટા, આની તમે જ્યારે ગણતરી કરો ને તો આ ગણતરી કંઈક આવી આવે છે 192 / 18. આ કંઈક 53.33 મીટર પર સેકન્ડ આવશે. કેટલો આવશે, 53.33 મીટર પર સેકન્ડ આવશે. બરાબર, આ વીટી થઈ. અને બીજું જોવાય શું, જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પર અવર. જો એકચ્યુઅલી શું છે, 150 કિલોમીટર પર અવર. આ તો નીકળતો નહીં, આ એકચ્યુઅલી ભૂલ છે. 150 કિલોમીટર પર અવર નથી, એ આપણી ટેક્સ્ટ બુકમાં તમે જોજો એકમ સુધારી દીધું છે, 150 મીટર પર સેકન્ડ છે. બરાબર, એટલે વીડી લખીએ આપણે. એ કેટલું આપેલું છે, 150 મીટર પર સેકન્ડ. એટલા માટે તો આપણે બધું મીટર પર સેકન્ડમાં ફેરવીશું. બરાબર, આપેલું છે. હવે બુલેટ ની જે ઝડપ એટલે કે જે ફાયર થાય ને એ ઝડપ આટલી, અને આપણે વીબી ડેશ કહીએ, 150 મીટર પર સેકન્ડ. બરાબર, તો આના પરથી તમે ગણતરી કરો તો ગોળીની ઝડપ કેટલી થાય, તો 150 ની ઝડપ એ તો એને ફેંકેલી છે, અથવા તો એવું કહેવાય કે ફાયર કરવામાં આવેલી છે, તો એટલી ઝડપ તો છે. પ્લસ આ જે બુલેટ જે છે એને પોલીસ વાહનમાંથી ફાયર કરવામાં આવેલી છે. અને પોલીસ વાહન બુલેટની કેટલી, તો 30 કિલોમીટર પર અવરની ઝડપે તો ગતિ કરે જ છે. એનો મતલબ કે ગનની ઝડપ ઓલરેડી કેટલી હતી, 8.33. તો શરૂઆતમાં બુલેટની ઝડપ કેટલી હતી, 8.33, અને પછી ફાયર કર્યું. એનો મતલબ કે 8.33 + 150, તો આટલી ઝડપ એ બુલેટની થાય. એટલે ઓલ ઓવર કેટલી થઈ જાય, તો 158.33 મીટર પર સેકન્ડ. ઓલ ઓવર બુલેટની ઝડપ કેટલી થશે બેટા, 158.33 મીટર પર સેકન્ડ. બરાબર, આટલી થાય, ખાસ યાદ રાખજો. બરાબર, હવે આપણે શું કહીએ કે ક્વેશ્ચન, ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે. ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે, એ આપણે લખીએ. ગોળીની ઝડપ ચોરની કારની સાપેક્ષે. ચોરની કારની સાપેક્ષે ગોળીની ઝડપ એટલે વીબી, કોની સાપેક્ષે, ચોરની કારની સાપેક્ષે, એટલે વીબીટી લખાય. તો વીબીટી આપણે કાઢી જગ્યા હતા કે વીએબી હોય તો શું થાય, વીએ - વીબી. તો વીબીટી એટલે શું થઈ જાય, તો વીબી - વીબી. હવે વીબી કેટલું છે આપણી જોડે, તો 158.33, અને ચોરની કારની ઝડપ જો કેટલી છે, 53.33. બરાબર, એટલે 158.33 - 53.33 કરો એટલે 105 મીટર પર સેકન્ડ. તો ગોળી ચોરની કારને આટલી ઝડપે અથડાશે. શું થાય, ગોળી ચોરની કારને આટલી ઝડપે અથડાય. રેડી? ઓકે, ચાલો. એના પછીનો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન તમને કદાચ દેખાતું નહીં હોય, પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે. હું આ ક્વેશ્ચન બોલું છું, બરાબર. ક્વેશ્ચન કદાચ ના દેખાતો હોય, બરાબર, તો હું જે બોલું છું ને એ તમે ત્યાં કોપી કરજો, અને ત્યાં પોઝ કરીને કોપી કરજો.
બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન A ઉત્તર તરફ 54 કિલોમીટર/h ની ઝડપે અને ટ્રેન B દક્ષિણ દિશામાં 90 કિલોમીટર/h ની ઝડપે ગતિ કરે છે. બરાબર, કોઈ એક દિશા ધન આ બાજુ સાઉથ રહે, આ બાજુ નોર્થ રહે. એક ટ્રેન આ બાજુ રહે છે, બીજી ટ્રેન આ બાજુ. ટ્રેન A ઉત્તર તરફ જાય, ટ્રેન આપણે A લખી, અને ટ્રેન B દક્ષિણ દિશામાં થાય, એ લખી આપણે B. કોઈ એક દિશા ધન લેવાની છે, આ બાજુની દિશા આપણે કેમ લઈ લઈએ, પેલા પોઝિટિવ લઈએ છીએ. બરાબર, તો હવે એ ટ્રેનની ઝડપ કેટલી આપી છે, તો 54 કિલોમીટર/h. એ પોઝિટિવ થશે કેમ કે એ બાજુની દિશા આપણે ધન રાખી એટલા માટે. બરાબર, તો આને તમે ગણતરી કરો ને તો શું થઈ જાય, 54 × 5/18 એટલે કેટલા થશે, તો 15 મીટર/સેકન્ડની ઝડપ થાય. પછી શું આવશે, ટ્રેન B દક્ષિણ દિશામાં ગતિ કરે તો VB, અને VB કેટલું થાય બેટા, 90 કિલોમીટર/h. એટલે શું આવશે, 90 કિલોમીટર/h. તો ગણતરી કરો, 90 × 5/18 એટલે 90/18 એટલે કેટલા થઈ જશે, અહીં આગળ 5 એટલે 5 × 5 એટલે કેટલા થઈ જશે, 25 મીટર/સેકન્ડ. બટ આ કેવું છે, તો નેગેટિવ છે એટલે અહીં આગળ શું આવશે, માઈનસ, અને અહીં આગળ બી શું આવશે, માઈનસ આવશે. ઇક્વલ ટુ માઈનસ 25 મીટર/સેકન્ડ. આ બી માઈનસ થાય કેમ કે ઋણ દિશામાં ગતિ કરે છે એટલા માટે. આટલું થયું. હવે આપણે આન્સર્સ ફાઇન્ડ કરવાના છે. A ની સાપેક્ષે B નો વેગ જોઈ લો. કોનો વેગ, B નો વેગ એટલે VB. કોની સાપેક્ષે, A ની સાપેક્ષે એટલે VBA લખાય. તો VBA એટલે શું થઈ જાય, તો VB માઈનસ VA. VB કેટલું છે, માઈનસ 25 એટલે આવશે માઈનસ 25. પછી માઈનસ VA કેટલું છે, 15 એક કિલો આવશે 15. આપણો જવાબ કેટલો આવશે અહીંયા, માઈનસ 40 મીટર/સેકન્ડ. બરાબર, એટલે B નો વેગ એની સાપેક્ષે કેટલો થાય, તો માઈનસ 40 મીટર/સેકન્ડ થાય. બરાબર, પછી આવશે B. B ની સાપેક્ષે જમીનનો વેગ, કોનો વેગ બેટા, જમીનનો વેગ કહીએ તો V GD ગ્રાઉન્ડ એટલે G લખીએ અને B એટલે ટ્રેન. તો VGD એટલે શું થઈ જાય, તો VG માઈનસ DB. તો ગ્રાઉન્ડ તો ક્યારેય ગતિ ના એટલે એની ઝડપ તો કેટલી હશે, 0 એટલે 0 થઈ જાય. પછી માઈનસ, અને ટ્રેન B નો વેગ કેટલો છે, તો એ છે માઈનસ 25 એટલે ઓલ ઓવર કેટલા થઈ ગયા, તો પ્લસ 25 મીટર/સેકન્ડ. તો તમને એવું થતું હશે કે ગ્રાઉન્ડ તો ગતિ ના તો પછી એનું મૂલ્ય કેમ મળે, તો તમે વિચારો કે તમે આગળ જતા હોય ને તો સાઈડમાં જે ઝાડ હોય ને, ઝાડ પાછળ તરફ ગતિ કરતું હોય એવું આપણને લાગે, ભલે ગતિ નથી કરતું પણ એવું આપણને લાગે. એ જે લાગે છે ને એને જે સાપેક્ષ વેગ કહેવાય. એને શું કહેવાય બેટા, સાપેક્ષ વેગ કહેવાય. એટલા માટે અહીંયા આપણને મૂલ્ય આવ્યું છે. હવે છે ત્રીજું, ટ્રેન A ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, ખાસ ધ્યાન રાખજો, ટ્રેન A ની છત પર ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશા એટલે આ છે ટ્રેન A, એની છત પર એટલે એની ઉપર એક વાંદરો બેઠેલો છે. બરાબર, ટ્રેન A આમ જાય છે પણ વાંદરો આ બાજુ જાય છે, આ મોટો પ્રશ્ન છે. એટલે ટ્રેન A ની સાપેક્ષે 18 કિલોમીટર/h ની ઝડપથી દોડતા વાંદરાનો વેગ લો. સૌથી પહેલા શું લખ્યું, ટ્રેન A ની સાપેક્ષે વાંદરાનો વેગ એટલે આપણે લખીએ VMA વેગ એટલે V, વાંદરાનો વેગ એટલે મંકી. A ની સાપેક્ષમાં એટલે એને લખાય VMA. એને શું લખાય બેટા, VMA લખાય. તો VMA કેટલું આપેલું છે તમને, 18 કિલોમીટર/h એટલે 18 ગુણ્યા શું થઈ જાય, 5/18 18 કેન્સલ થઈ જાય એટલે જવાબ કેટલો આવશે, 5 મીટર/સેકન્ડ આવશે. કેટલો આવશે બેટા, 5 મીટર/સેકન્ડ. પણ એ કઈ દિશામાં જાય છે, જો ગતિની વિરુદ્ધ દિશામાં. કોની ગતિની વિરુદ્ધ દિશામાં, A ની. A કેવું લીધું, ધન, તો વાંદરો કેવો જાય છે, ઋણ. ઋણ જાય તો આ કેવું આવશે, માઈનસ, અને આ પણ કેવું આવશે, માઈનસ આવશે. માટે VMA કેવું આવશે, -5 મીટર/સેકન્ડ આવશે. હવે VMA નું મૂલ્ય જુઓ, તો VMA એટલે શું લખાશે, VM માઈનસ VA એના બરાબર કેટલા આવશે, -5. બરાબર, આટલું થાય. હવે શું પૂછ્યું છે,
વાંદરાનો વેગ ફાઇન્ડ કરવાનો છે, પણ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષ. હવે જમીન પર ઊભી રહેલી વ્યક્તિ તો કેવી હોય તો તેનો પોતાનો વેગ સ્થિર જ હોય, તો એને શું દેખાય? એને પરિણામી વેગ દેખાય. કોનો વેગ દેખાય? વાંદરાનો વેગ દેખાય. તમને શું આપ્યું છે? વાંદરાનો વેગ, પણ ટ્રેન એની સાપેક્ષ. અને આપણને શું દેખાશે? બહાર ઊભા હોઈએ તો આપણને વાંદરાનો વેગ દેખાય જમીનની સાપેક્ષમાં. જમીન તો ગતિ કરે ને, બરાબર? એટલે જે જવાબ આવશે ને ડાયરેક્ટ શું મળશે તમને? vm મળે. એટલે vm શું થઈ જાય તો -5, vm એની બાજુ જાય તો પ્લસ થઈ જાય. એટલે -5 પ્લસ vm. vm કેટલું આપેલું છે બેટા? 15 આપેલું છે. એટલે વાંદરાનો ઓવરઓલ વેગ કેટલો થશે? તો vm બરાબર 10 મીટર પર સેકન્ડ થાય. vm બરાબર શું આવ્યું? 10 મીટર પર સેકન્ડ. તો તમે જુઓ એનો જવાબ ગણાય. કેમ? કેમ કે વાંદરાનો વેગ છે ઓછો, જ્યારે ટ્રેન એની ઝડપ કેવી છે? વધારે છે. એટલે વાંદરો ભલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે પણ એ દેશે તો ટ્રેન ઉપર જ. એટલે ટ્રેનની આપણી સાપેક્ષે તો એવું દેખાય આપણને કે ટ્રેન આગળ જાય ને એની ઉપર જે વાંદરો છે ને વાંદરો બી આગળની દિશામાં ગતિ કરે છે. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને હા, જો આ ક્વેશ્ચન તમને કદાચ ના દેખાતો હોય ને તો ક્વેશ્ચન માટે 5 કે 6 લાઈન છોડી દેજો. આપણે જ્યારે મળીશું ને ત્યારે આપણે આ ક્વેશ્ચન લખી નાખીશું. બરાબર? બહુ કંઈ મોટો ઇશ્યુ છે નહીં. બરાબર? ચાલો એના પછીના હવેના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ આપણે આવે છે આપણી ડીપીપી 1 માંથી મેં આગળ કોપી કરેલા છે. એટલે આ દરેક ક્વેશ્ચન્સ તમે અંદર જોઈ લેજો, અંદર વાંચી લેજો. બરાબર? અને પછી આપણે જેવું આ ભણાવવાનું ચાલુ કરો તો તમને એટલી છે ક્વેશ્ચનનો આઈડિયા હોવો જોઈએ. બરાબર? ચાલો. પ્રીતિ મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે કે એસ્કેલેટર કાર્યરત નથી. તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે t1 સમય લાગે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય તો તે તેના પર ઊભા રહીને t2 સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતા એસ્કેલેટર પર ચાલવા લાગે તો તેને ઉપર પહોંચવા માટે લાગતો સમય કેટલો છે? એક જ મિનિટ. ચાલો હવે ક્વેશ્ચન્સ જોઈએ છે. બરાબર? શું કહ્યું કરી? શરૂઆતમાં એસ્કેલેટર જે છે, ધારો કે આ એસ્કેલેટર છે આ દિશામાં, એટ ટાઈમ બંધ છે, એનો વેગ 0, તો v = 0. હવે કોઈ લેડી છે, પ્રીતિ નામની છોકરી છે, તે અહીંયા આગળ છે અને એને અહીંથી અહીં સુધી આવવાનું છે. એટલે એટલું એ ક્રોસ કરશે. ઉપર અને સીડી ઉપર ચડવાની છે, પણ આટલા માટે તો એ સીધી રેખા જ બની નથી. બરાબર? તો ત્યારે એને સમય કેટલો લાગે છે? t1 લાગે છે. કેટલો સમય લાગે બેટા? t1. પછી બીજા દિવસે આવે છે ને તો એસ્કેલેટર ચાલુ છે. એસ્કેલેટર ચાલુ હોય ને તો એ જલ્દી પહોંચી જાય, કેમ કે એમાં એને પોતે ગતિ નથી કરવાની, એસ્કેલેટરની ગતિ આવશે. એ સમય કેટલો છે? t2 છે. એ સમય કેટલો છે બેટા? t2. હવે શું કહ્યું છે કે ત્રીજો દિવસ આવે છે ને તો એસ્કેલેટર ચાલુ છે અને પ્રીતિ એ પોતે બી એના પગથિયા ચડીને આગળ જાય છે કન્ટિન્યુઅસ. તો સમય હવે કેટલો લાગશે એ મોટો ક્વેશ્ચન છે. હવે કેટલો સમય લાગશે? બરાબર? તે આપણો ક્વેશ્ચન છે. બરાબર? ક્વેશ્ચન તમને ખબર ના પડી હોય ફરી એક વખત વાંચો એટલે હું જે બોલ્યો એ તમને ખબર પડશે. બરાબર? ચાલો. ઓકે. હવે અહીંયા જ્યારે એસ્કેલેટર બંધ હોય ત્યારે પ્રીતિની ઝડપ v1 બરાબર શું થઈ જાય? તો કુલ અંતર એને કેટલું કાપવાનું છે? ધારો કે એસ્કેલેટરની લંબાઈ d છે, બરાબર? તો d લઈ લે તો એટલું અંતર એને કાપવાનું. એના માટેનો સમય એને t1 લાગે છે, જે આપણા ક્વેશ્ચનમાં v1 બરાબર શું થઈ જાય? તો d/t1 થશે. બરાબર? જ્યારે એસ્કેલેટર ચાલુ હોય ત્યારે પ્રીતિની ઝડપ v2 બરાબર શું થઈ જાય? તો d/t2. કેમ કે ત્યારે એસ્કેલેટરની ઝડપ છે એટલે v2 બરાબર d/t2. બરાબર? એસ્કેલેટર ચાલે પણ પ્રીતિ એમાં ગતિ કરતી નથી. આ બ્રેકેટમાં લખીએ. પ્રીતિ એસ્કેલેટર પર સ્થિર છે.
એસ્કેલેટર ગતિ કરે તો પ્રીતિ સ્પીડ. હવે આપણે શું થાય, હવે એસ્કેલેટર પોતે ગતિ કરે છે ને એની અંદર પ્રીતિ વિચાર, એટલે હવે એવું લખીએ કે ચાલુ એસ્કેલેટર પર પ્રીતિ ગતિ કરે ત્યારે તો ટોટલ ઝડપ કેટલી થઈ જાય બેટા એની v v1 v2 એટલે ઝડપ થઈ જશે બેટા v v1 v2 તો v1 કેટલું થઈ જાય તો v/t1 પ્લસ બીજા માટે શું થઈ જશે તો d/t v કેટલું થઈ ગયું તો આવું થઈ સોરી t2 આવશે d2 નહીં આવે t2 આવશે એટલે v આટલી છે એની ઝડપ આટલી છે. હવે આમાંથી જો તમે t કોમન કાઢી લો ને આ બેનો એલસીએમ લેવાનો થાય તો ઉપર શું થઈ જશે t1 t2 અને નીચે શું આવી જશે તો t1 t2 આવું થશે એટલે એની મેં ઝડપ આટલી છે બરાબર. તો ક્વેશ્ચન એને ટોટલ સમય કેટલો લાગે બરાબર, તો ટોટલ સમય t બરાબર શું થઈ જાય તો કુલ અંતર ભાગ્યા કુલ ઝડપ. કુલ અંતર કેટલું છે t અને કુલ ઝડપ તો આપણને મળી ગઈ તો અહીંયા શું આવશે d t1 t2 t1 t2. હવે d કેન્સલ થઈ ગયા t1 t2 ઉપર જતા રહેશે તો શું આવશે t1 t2 t1 તો હવે તેને કેટલો સમય લાગશે આટલો સમય લાગશે. આપણી જોડે કયો ઓપ્શન છે તો ડી ઓપ્શન છે. રેડી, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બોલ ટાવરની ટોચથી નીચે ફેંકવામાં આવે છે. જો અહીં આગળ ખાસ ધ્યાન ફેંકવામાં નથી આવતો. આ જે ક્વેશ્ચન છે ને એમાં ખાસ ધ્યાન રાખજો, મુક્ત પતન કરાવવામાં આવે છે. શું કરવામાં આવે છે બેટા? મુક્ત પતન કરવામાં આવે છે. તો ટાવરની પ્રથમ અડધી ઊંચાઈ કાપવામાં બોલને 10 સેકન્ડનો સમય લાગે છે. તો હવામાં બોલ દ્વારા લેવામાં આવેલો કુલ સમય કેટલો થશે? એટલે કે તે ઉપરથી નીચે પહોંચે તો ટોટલ કેટલો સમયગાળો થશે એ આપણે કહેશે. અને બીજી મેઇન વસ્તુ એ છે બરાબર, અને અહીંયા આગળ હા આ EL જેવું કંઈક લખેલું છે તે બાય મિસ્ટેક છે, કોમ્પ્યુટર બાય મિસ્ટેક એવું કંઈ છે નહીં. આપણે જીનો એકમ થાય 10 મીટર/સેકન્ડ². બરાબર, ચાલો ધારો કે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ h છે. તો કેટલું અંતર 10 સેકન્ડમાં અડધી ઊંચાઈ, તો અંતર કેટલું થશે બેટા h/2 થશે. આપણી જોડે ઇક્વેશન છે x = શું આવશે તો v0t + 1/2 બરાબર. હવે કિંમત મૂકો h/2 અંતર લાવો h/2 માઈનસ આવશે નીચે તરફ ઉપરની દિશા પોઝિટિવ તો નીચેની દિશા બેટા કઈ છે નેગેટિવ થાય ખાસ યાદ. હવે આ તો મુક્ત પતન થાય તો 0 થઈ પ્લસ આ શું આવશે તો 1/2. હવે a બરાબર કેટલા થઈ જશે તો -g એ નીચે તરફ છે અને ત્યારે કેટલો સમય લાગે છે બેટા 10 સેકન્ડ. આ શું થઈ જશે 10 નો સ્ક્વેર 2 કેન્સલ થઈ ગયા માઈનસ માઈનસ કેન્સલ થશે તો h = શું થઈ જશે બેટા g × 10 નો સ્ક્વેર થશે. h = કેટલું થશે બેટા g × 10 નો સ્ક્વેર થાય બરાબર. હવે હવામાં બોલ દ્વારા લેવામાં આવેલો કુલ સમય એનો મતલબ એવો થાય હવે બોલને ટોટલ કેટલી ઊંચાઈ કાપવાની છે તો h જેટલી ઊંચાઈ કાપવાની. તૈયાર એવું લખી ધારો કે બોલને h ઊંચાઈ કાપવા માટે લાગતો સમય t છે. આપણે t ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર. તો હવે h ઊંચાઈ કાપવા માટે તો h v0 તો 0 છે, hv કેવું આવશે બેટા માઈનસ જ આવશે. ધ્યાન રાખજો h કેવું આવશે માઈનસ, કેમ કે હજુ નીચે જ જાય છે. પ્લસ શું થાય તો 1/2 at² પણ a ની કિંમત શું થઈ જાય ફરીથી માઈનસ છે અને t તો ફાઇન્ડ કરો. જો આયા 2 2 કેન્સલ થયા આમાં ના થાય કેમ કે આ h/2 હતું શરૂઆતમાં અડધી ઊંચાઈ હતી, હવે ફૂલ ઊંચાઈ છે તો એમાં h/2 નહીં બરાબર. તો હવે h = શું થઈ ગયું બેટા માઈનસ તો કેન્સલ થશે તો g/2 × t². h અને h કમ્પેર કરતા એ તો આપણને t મળે
બરાબર તો સમીકરણ 1 અને 2 પરથી જુઓ કે અહીં આગળ શું છે તો g * 10 નો સ્ક્વેર અને અહીં આગળ શું છે g/2 * t સ્ક્વેર બરાબર g કેન્સલ થઈ ગયા તો 10 નો સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે તો t સ્ક્વેર બાય 2 તો t સ્ક્વેર બરાબર શું થઈ જાય તો 2 * 10 નો સ્ક્વેર તો t ઇક્વલ ટુ શું થશે બેટા √2 * 10 √2 એટલે કેટલા થાય 1.41 અને 1.41 ગુણ્યા 10 કરો તો t બરાબર કેટલા થાય તો 14.1 સેકન્ડ જેવો આન્સર આવે છે ગજબ 14.14 એટલે નિયર બાય પરફેક્ટ થઈ ગયું બરાબર એટલે 14.1 સેકન્ડનો સમય લાગે રેડી બેટા ચાલો એના પછી છે બોલ A ને ઉપરની તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપ સાથે ફેંકવામાં આવે છે બરાબર ફરીથી ઉપરની દિશા પોઝિટિવ મેઈન વસ્તુ હવે કોને ફેંકવામાં આવે A ને ફેંકવામાં આવે તો V A કેટલું તો V A કેટલું થાય તો 10 મીટર પર સેકન્ડ ઉપર થાય એટલે પોઝિટિવ ચલો એક કામ કરો ડાયરેક્ટ માં મૂકો V इक्वल टू શું થઈ જાય બેટા v0 પ્લસ 80 સૂત્ર પરથી લખાય તો a માટે શું લખાય તો એની શરૂઆતની ઝડપ આપણને કેટલી થઈ બેટા 10 મીટર એટલે આવશે 10 પ્રવેગ તો શું આવશે માઈનસ જ આવશે એટલે શું થઈ જાય માઈનસ gt બરાબર t ની સાથે t સમયે કહ્યું છે t ની કોઈ કિંમત નથી તો આપણે t એમને એમ રાખીશું એટલે v કેટલો આવશે બેટા 10 માઈનસ gt બરાબર અને એ જ તત્કાલ પર એટલે કે એ જ સમયે બીજા બોલ b ને બાકીની ઊંચાઈ h પરથી મુક્ત પતન કરવાનો તો vb ગણો એની શરૂઆતની ઝડપ 0 થઈ હવે એનો મુક્ત પતન થાય છે મુક્ત બદલે નીચે આવશે નીચે આવે તો એનો પ્રવેગ નીચે તરફ આવે અને નીચે તરફની દિશા કેવી લેવાની બેટા માઈનસ એટલે એ શું આવશે તો માઈનસ gt આવશે શું આવશે બેટા તો માઈનસ gt હવે t સમયે a ની સાપેક્ષમાં b ની ઝડપ શું પૂછ્યું છે બેટા t સમયે a ની સાપેક્ષમાં b ની ઝડપ લખી b ની ઝડપ a ની સાપેક્ષમાં તો b ની ઝડપ અને b a ની સાપેક્ષમાં એટલે અહીંયા શું લખાય તો vba ઇક્વલ ટુ શું થઈ જાય બેટા તો vb માઈનસ b તો vb કેટલું છે તો માઈનસ gt માઈનસ va કેટલું છે તો 10 માઈનસ gt એટલે હવે માઈનસ અંદર કોણ છે માઈનસ gt પ્લસ gt કેન્સલ જો આવશે માઈનસ 10 માઈનસ 10 શું દર્શાવે બેટા દિશા દર્શાવે તેનું મૂલ્ય લઈ લો તમે તો vba બરાબર શું આવશે માનાંકમાં કરી દો 10 મીટર પર સેકન્ડ બરાબર એટલે એનો જવાબ કેટલો આવશે તો 10 મીટર પર સેકન્ડ આવશે બરાબર આપણે માનાંક એટલા માટે કરવો પડે નેગેટિવ વાળું એટલે જો તમે vab ફાઇન્ડ કરો ને એ કેવું આવશે તો પોઝિટિવ ઓટોમેટિકલી આવી બરાબર એટલે મેઈન ક્વેશ્ચનનો આન્સર આ છે જે પૂછ્યું છે પણ vab કરો ને તો ડાયરેક્ટ પોઝિટિવ આવે દિશા એકની સાપેક્ષે બીજું અને બીજાની સાપેક્ષે પેલું બરાબર એટલા માટે ચાલો હવે શું છે નો પ્રેશર બે કાર a અને b શરૂઆતમાં સ્થિર છે એટલે શરૂઆતનો વેગ કેવો થઈ ગયો બેટા 0 જો કાર a શરૂઆતમાં સ્થિર છે બરાબર હવે જો a 40 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ ચાલુ કરે એટલે a માટે શરૂઆતની ઝડપ સ્થિર છે ને એનો મતલબ કે શરૂઆતના બંનેના અંતર છે ને એ સરખી જગ્યા પર છે હવે કાર a માટે તો v0 ઓફ a કેટલું આપી દીધું 40 મીટર પર સેકન્ડ બરાબર એ આપણો અચળ વેગ છે અને પછી એટલું નહીં પતે b એ સમાન દિશામાં પણ આટલા પ્રવેગથી ગતિ કરે તો સોરી પ્રવેગ છે બરાબર તો એના માટે ab લખી ab કેટલું છે તો 4 મીટર પર સેકન્ડ આટલું છે ગતિની શરૂઆત કરે છે બંને ગતિની શરૂઆત કરે છે કાર b કાર a ને
કેટલા સમય પછી પકડી શકશે? કાર બી કાર એ ને કેટલા સમય પછી પકડી શકશે? તો તમે વિચાર, બંને સ્થિર છે, બંને એક જ જગ્યા પર છે. જ્યારે કાર બી કાર એની ઓવરટેક કરે તો ફરી બંને બાજુમાં જઈ ગયા, ફરી બંને શું થઈ ગયું? બાજુમાં જાય. એનો મતલબ શું થઈ ગયો કે ટી સમયમાં બંને કાપેલા અંતરો કેવા આવશે? સરખા આવશે. બરાબર. તો આપણે આગળ ગણીએ xa એટલે શું થશે? v0t + 1/t². xa v0t + 1/t². એના માટે v0 કેટલું છે? તો 40. t સમયે તો t રાખીએ, તેના માટેનો પ્રવેગ નથી એટલે 0 થાય. તો xa કેટલું થઈ જાય બેટા? 40 a માટે. હવે b xb લઈએ તો એનું v0t પ્લસ આવશે તો 1/2 a t². હવે એના માટે શરૂઆતનો વેગ નથી કશો આપેલો, ભાઈ 4 મીટર/સેકન્ડ². તો આ 1/2 આ શું થશે? 4 અને t². એટલે કેટલું થઈ જશે? xb બરાબર શું આવશે? 2t². હવે મેં કહ્યું કે જ્યારે કાર બી કાર એની ઓવરટેક કરે તો બંને કાપેલા અંતરો સરખા થાય. તો એવું લખાય કે t સમયે બંને માટે xa શું આવશે? તો xb xa કેટલું છે? તો 40t અને xb કેટલું છે? તો 2t². બરાબર. તો 40/2 એટલે 20 થશે. t કેન્સલ થઈ જાય તો આપણો જવાબ t બરાબર કેટલો આવશે? તો 20 સેકન્ડ આવશે. એટલે કે 20 સેકન્ડ પછી બરાબર આપણો ફાઇનલ આન્સર થાય. એટલે કે કાર બી કાર એની ઓવરટેક કરે. રેડી બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન. બે કણ A અને B માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે, જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો 30 અને 60 ડિગ્રી છે. તો તેમના વેગનો ગુણોત્તર v1 જેમ vb કેટલો થાય? જો ગ્રાફ કંઈક આવો આવશે. આવશે x, આવશે આ છે ગ્રાફ. એની એરોની કાઢી. હવે આ xt ના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય આપણને શું આપે? વેગ આપે. બટ આ ખૂણો થીટા, આ ખૂણો બી થીટા, આ બંને સરખા. બરાબર. તો અહીંયા કરતા જો tan થીટા વાપરે, શું વાપરે બેટા? tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બરાબર. આ શું થાય આપણા માટે? ડેલ્ટા x. ને આ શું થશે આપણા માટે બેટા? ડેલ્ટા t. તો tan થીટા બરાબર શું થઈ જાય? ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો ડેલ્ટા x બાય ડેલ્ટા t ને વેગ કહેવાય. તો tan થીટા એનો મતલબ વેગ tan થીટા ના સૂત્ર દ્વારા પણ આપી શકાય. બરાબર. એટલે v એ vb, તો v a upon vb. ચાલો આટલું તમને ખબર પડી ને. તો હવે a અને b માટેના ખૂણા આપણે બતાવીએ. આ છે x, આ છે t. બરાબર. a માટેનો ખૂણો છે 30. એટલે આ a, એના માટેનો ખૂણો છે 30. અને આ છે b, આ b, આ ખૂણો છે 60. બરાબર. તો va upon vb એટલે શું થશે? તો અહીંયા આગળ આવશે a દ્વારા ખૂણો બનાવેલો હોય એટલે tan થીટા a, અને b દ્વારા ખૂણો બનાવેલો હોય એટલે tan થીટા b. બરાબર. તો અહીંયા આગળ કિંમત મૂકો તો tan 30 upon tan 60. બરાબર. tan 30 અને tan 60 ની કિંમત તમને ખબર છે, તમે મૂકી દો એટલે જવાબ આવે. ઓપ્શન ખાસ ધ્યાન રાખજો, ઉલટું કર્યું તો ખોટું છે. બરાબર. 30 અને 60 માટેની કિંમતો તમને યાદ હોવી જોઈએ ખાસ. પ્રારંભિક વેગ અને નિયમિત પ્રવેગે, ધારો કે પ્રારંભિક વેગ ઇક્વલ ટુ v0 લઈ લઈએ. પ્રવેગ કેટલો છે? પ્રવેગ ઇક્વલ ટુ a. એક જ સુરેખ પથ પર ગતિ કરે છે કોઈ એક પદાર્થ, એ લખેલું નથી બાય મિસ્ટેક, પદાર્થ ગતિ કરે છે. તો t અને t+1 સેકન્ડમાં કાપેલા અંતરનો સરવાળો 100 સેન્ટીમીટર આપે. t સેકન્ડ અને t+1 સેકન્ડમાં કાપેલું અંતર. તો t સેકન્ડ પછી તેનો વેગ કેટલો થાય? t સેકન્ડ પછી તેનો વેગ કેટલો થાય? ઓકે બેટા, પાઠ પૂરો કર્યો. બરાબર. અને બીજું આ જે છે ને
સેકન્ડમાં અંતર છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. ટીવી સેકન્ડ આપણે પેલું હતું એનવી સેકન્ડ અને n+1વી સેકન્ડ એના જેવું છે. જો આ એ લખો જો બરાબર. ટોટલ અંતર xt + x t+1 આ બંનેનો ટોટલ સરવાળો કેટલો છે તો 100 સેન્ટીમીટર છે. અને આપણે ઝડપ બી કેટલામાં માંગેલી છે સેન્ટીમીટર/સેકન્ડમાં, એટલે કોઈ ઇશ્યુ નથી, મીટરમાં ફેરવવાની જરૂર નથી. બરાબર. હવે nવી સેકન્ડમાં કાપેલું અંતર શું થઈ જાય v0 + a/2 * 2n - 1. પણ હવે આપણી જોડે સમય n નથી, t છે, તો શું થશે 2t - 1 પ્લસ અહીંયા આગળ શું થશે તો ફરીથી v0 + a/2. હવે અહીંયા આગળ કેટલી થાય તો 2. હવે n - 1 ની અહીંયા આગળ t+1 સમય છે. એ t હતું ને તો t લખ્યું, પણ હવે શું છે બેટા t+1, તો અહીંયા આગળ શું આવશે t+1 - 1 અને ટોટલ કેટલા આવશે 100. હવે આપણે આનું સોલ્યુશન કરવાનું તો v0 + v0 એટલે 2v0. હવે અહીંયા આગળ જુઓ આ થઈ જશે 18, 2 કેન્સલ થયા. આ a/2 અંદર ગુણાય તે આવશે -a/2. આ તો આવી. હવે અહીંયા આગળ 2 કેન્સલ થઈ જાય તો શું આવશે 18. એ અંદર a/2 2 કેન્સલ થઈ ગયું. તો એક કામ કરો, કન્ફ્યુઝન થાય ને ના કરતા a/2 આનું સોલ્યુશન શું થશે તો આ થાય 2t + 1. 2 અંદર ગુણાય તો 2t + 2 - 1 એટલે +1 અને ટોટલ કેટલા થઈ ગયા 100. હવે સોલ્યુશન કરીએ તો 2v0 + 18 - a/2. હવે આ અંદર ગુણો તો આ ફરીથી +18 થશે અને a/2 એ પ્લસ આવશે = કેટલા થઈ જાય તો જો a/2 પ્લસ અને a/2 માઈનસ કેન્સલ. 80 અને 80 280 થઈ જાય. તો 2v0 + 280 કેટલા આવશે? આમાંથી 2 કોમન કાઢી લો તો શું થશે બેટા v0 + 80 કેટલા આવશે તો 100/2. v0 + 80 ને શું કહેવાય તો t સમય પછી તેનો વેગ. તો આપણા વેગનું સમીકરણ યાદ કરો. v શું થઈ જાય v0 + 80. તો v0 + 80 બરાબર શું મુકાય v મુકાય. તો v બરાબર કેટલા આવશે તો 50 સેન્ટીમીટર/સેકન્ડ. તો આપણો આન્સર કેટલો આવશે 50 સેન્ટીમીટર/સેકન્ડ આવશે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. પદાર્થની ઢાળ પર ઉપરથી નીચે પહોંચતા 4 સેકન્ડ જેટલો સમય લાગે તો ચોથા ભાગનું અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે? હવે સીધી વસ્તુ જે બેટા ઢાળ હોય બરાબર, તો તે કોઈ ધક્કો ના તે જાતે પદાર્થ ઉતરે તો એના માટે એવું લખાય કે v0 = 0 મીટર/સેકન્ડ છે. શું છે બેટા v0 = 0 મીટર/સેકન્ડ છે. બરાબર. તો હવે અહીંયા આગળ શું થાય તો સમીકરણ છે x = v0t + 1/2t². v0 તો 0, તો x બરાબર શું આવી ગયું 1/2at². શું ફાઇન્ડ કરવાનું? સમય. આના પરથી આવું લખાય t² = 2x/a. પ્રવેગ તો અચળ ને, ઢાળ પર તો કોઈ ધક્કો તો મારતો જ નથી, તો પ્રવેગ તો આપણે લેવાની શું જરૂર છે બેટા? કશું જરૂર નથી. બરાબર. તો વધ્યું શું આપણે તો t² ચલે છે x. આના પરથી એવું કહેવાય t ચલે છે √x. બરાબર. તો આપણે આવું કરીએ t2/t1 શું આવશે તો √x2/x. આની કિંમત મૂકો. ચાલો શરૂઆતમાં 4 સેકન્ડનો સમય લાગતો હતો ત્યારે ટોટલ અંતર ધારો કે x1 જ છે. પછી ચોથા ભાગનું અંતર તો શું આવશે x1/4 ચોથા ભાગનું અંતર. બરાબર. અને શરૂઆતનું અંતર તો x1 જ છે. તો x1 કટ થાય. હવે આવશે 1/4. તો અહીંયા આગળ આપણે લખાઈ જોઈ બેટા t2/t1 શું આવશે √1/4. 1/4 નું રૂટ કાઢો કેટલા થઈ જાય 1/4. તો t2 શું આવશે બેટા t1/2. t1 કેટલો સમય લાગે છે 4 સેકન્ડ. તો 4/2 કેટલો સેકન્ડ લાગશે તો t2 બરાબર કેટલો આન્સર આવશે બેટા 2 સેકન્ડનો આન્સર આવશે. t2 બરાબર કેટલો આવશે 2 સેકન્ડનો આન્સર આવશે. બરાબર. ચાલો બેટા આગળ જઈએ. જો કણનું સ્થાનાંતર સમય √x = t+7 સાથે બદલાય છે તો √x બરાબર આવે તો નીચેનામાંથી સાચું શું હોઈ શકે? તો પહેલા 3 ઓપ્શન જો બેટા વેગ, વેગ, વેગ અને છેલ્લામાં અચળ પ્રવેગ. તો પહેલા આપણે વેગ તો આમાંથી ફાઇન્ડ કરવો જ પડશે. તો પહેલા આપણે એટલું કરીએ. આપણને શું આપ્યું છે √x
इज इक्वल टू t प्लस 7 x बराबर શું થઈ જાય બેટા t પ્લસ 7 નો સ્ક્વેર x બરાબર t પ્લસ 7 નો સ્ક્વેર થાય તો હવે આપણે dx dt એક કામ કરો આનું આપણે ગણતરી કરી નાખીએ તો આનો સ્ક્વેર પર તો કેટલું થઈ જશે t સ્ક્વેર પ્લસ 14t પ્લસ 49 તો x નું મીન સૂત્ર આવશે આના પરથી વેગ ફાઇન્ડ કરો તો વેગ v બરાબર શું થઈ જાય dx dt તો v શું આવશે d dt આનું વિકલન કરવાનું છે આનું વિકલન ઘાત આગળ ઘાતમાંથી એક ભાગ તો એક ઘાત આગળ આવશે એટલે અહીં આગળ આમ તો ડાયરેક્ટ લખી નાખીએ હોશિયાર થઈ ગયા તો તમે બધા એટલે t સ્ક્વેર નું વિકલન 2t પછી 14 એમ ને t નું વિકલન 1 થાય 49 નું વિકલન 0 થઈ જાય એટલે v કેટલો આવે તો 2t 14 આવે આના પરથી એવું કહેવાય કે જેમ સમય વધે ને તેમ વેગ વધશે તો v એ સમયના સમપ્રમાણમાં છે તો ઓપ્શન 2 એવું લખ્યું અહીંયા લખ્યું વેગ એ t ના વ્યસ્ત પ્રમાણ તો એ તો ખોટું છે એટલે a ખોટું છે b વેગ એ t સ્ક્વેર ના સમપ્રમાણ સ્ક્વેર તો આવતા નથી તે પણ કણનો વેગ શું છે તો √t ના સમપ્રમાણ તો √a આવતો નથી એ બી ખોટું તો વધ્યું શું તો t સાથે એવું ઠીક કરીએ તો ચાલે બરાબર પણ આપણે જો હજુ ગણતરી કરવી તો હજુ ના તમે અહીંયા પર પ્રવેગ ગણો પ્રવેગ a બરાબર શું થઈ જાય તો dv dt તો a બરાબર શું આવશે તો d dt v નું સમીકરણ રાખો તો કેટલું આવશે 2t 40 આનું વિકલન કરો a બરાબર કેટલા આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ્યારે a 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે તો અચળ પ્રવેગ તો જો પ્રવેગનું મૂલ્ય અચળ છે તો એ અચળ પ્રવેગ સાથે ગતિ કરે તો આપણો મેઈન આન્સર કેટલો આવશે તો d આવશે રેડી બેટા આગળ જો ચોક્કસ ઊંચાઈ h એ ખૂબ જ મોટું છે ઠીક એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે અને બીજા પદાર્થને 5 મીટર પર સેકન્ડના વેગ સાથે નીચેના તરફ ફેંકવામાં આવે છે તો 3 સેકન્ડ પછી બે પદાર્થની ઊંચાઈમાં ખાલી જગ્યા મીટરનો તફાવત હશે આને કહેવાય સાપેક્ષ બરાબર શરૂઆતનો સમય 3 સેકન્ડ એ તો તમને આપી દીધું છે બરાબર પણ શરૂઆતમાં એકને મુક્ત પતન કરવાનું છે બરાબર અને બીજાની ઝડપ કેટલી છે તો 5 મીટર પર 10 સેકન્ડ છે બીજાની ઝડપ કેટલી છે બેટા 5 મીટર પર ચાલો હવે આગળ શું આપ્યું પાણી કરો બેટા એને જોઈ બરાબર હવે ચોક્કસ ઊંચાઈ એક તો આપી દીધી છે બરાબર પણ એ પૂછ્યું નથી તમને શું પૂછ્યું સમય કેટલો છે 3 સેકન્ડ બરાબર તો શરૂઆતમાં બે વચ્ચેનું જે બી હોય આપણે અંતર એકને ફેંકી દીધું સોરી મુક્ત પતન કરાય બીજાને ફેંકવામાં આવેલું છે બરાબર એટલે પહેલા છોડી દો પછી ધક્કો મારો તો 3 સેકન્ડ પછી બેને કેવા થશે નીચે જતા હશે અલગ અલગ ઝડપ સાથે તો બે વચ્ચેનું અંતર કેટલું છે ને આપણે હવે એ જોવાનું છે બરાબર કે શરૂઆતમાં બંનેની ઝડપ જે હોય ને એનો આપણે રિલેટિવ એટલે કે સાપેક્ષ વેગ જોવાનો છે આપણે રિલેટિવ વેગ ગણીએ રિલેટિવ એટલે v રિલેટિવ સાપેક્ષ તો પહેલાને તો મુક્ત પતન કરે તો 0 થઈ ગયું પછી માઈનસ હવે બીજાને છોડ્યું છે તો ઉપરની દિશા કેવી લેવાની છે આપણે બેટા પોઝિટિવ તો નીચેની દિશા કેવી આવશે નેગેટિવ બરાબર અને એ સમયે તેનો વેગ કેટલો છે 5 પણ નીચે તરફ છે તો કેવો આવશે -5 એટલે બંને વચ્ચેનો સાપેક્ષ ઝડપ કેટલી થઈ ગઈ તો 5 મીટર પર સેકન્ડ બંને વચ્ચેની સાપેક્ષ ઝડપ કેટલી છે બેટા 5 મીટર પર સેકન્ડ હવે એ જ રીતે બીજું શું ગણવાનું તો બંને વચ્ચેનો પ્રવેગ ગણવાનો તો સાપેક્ષ પ્રવેગ જેવું કંઈ છે તો પ્રવેગ એટલે શું થાય પહેલાની સાપેક્ષ બીજાનો તો પહેલાનો વેગ કેટલો હશે -g પછી માઈનસ બીજાનો વેગ કેટલો હશે એ બી -g કેમ કે બંને પદાર્થ હવામાં જ છે બંને પદાર્થ ક્યાં છે બેટા હવામાં જ છે એટલા માટે -g માઈનસ -g થઈ ગયું માઈનસ માઈનસ પ્લસ આ તો કેટલા થઈ ગયા 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ બંને વચ્ચે કોઈ પણ જાતનો પ્રવેગ છે બરાબર 3 સેકન્ડ પછીનું અંતર તો હવે તમે વિચારો આપણે આવું ઇક્વેશન છે s ના લખો x લખો તો ચાલે s લખો તો ચાલે x બરાબર શું થઈ જાય તો શું આવશે તો v0t 1/2at² તો સૂત્ર પરથી તો x રિલેટિવ
ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો v રિલેટિવ બંને વચ્ચેનો શરૂઆતનો વેગ જે છે ને રિલેટિવમાં લેવો પડે સમય પ્લસ 1/2 અને આ આગળ શું થશે બેટા a રિલેટિવ અને t નો સ્ક્વેર તો v રિલેટિવ કેટલું કે બેટા 5 સમય કેટલો લેવાનો છે 3 સેકન્ડ આપણને ક્વેશ્ચન માં કહ્યું અહીં આગળ a રિલેટિવ કેટલું છે 0 તો 0 થઈ ગયું તો થોડા સમય પછી બંને વચ્ચેનો વેગ બંને વચ્ચેનું અંતર કેટલું હશે તો 15 મીટર જેટલું હશે કેટલું હશે બેટા 15 મીટર જેટલો હશે તો બીજા ક્વેશ્ચન્સ બાકી છે બટ એ તમે થોડું રિવિઝન કરજો બરાબર અને આપણે કન્ટિન્યુ શું કરીશું તો આવતીકાલે જો આપણે પોસિબલ હશે તો આ કન્ટિન્યુ કરીશું નહીં તો આપણે નીટના ક્વેશ્ચન્સ કરીશું બરાબર ચાલો બેટા મને હેવ અ ગુડ ડે